પહેલગામ આતંકી હુમલામાં થયેલ શહીદ શૈલેષ કરથિયાનો પાર્થિવ દેહ સુરત એરપોર્ટ પહોંચ્યો. આતંકી હુમલામાં મૃત્યુ પામેલ શૈલેષ કરથિયાનો પાર્થિવ દેહ આજે સુરત એરપોર્ટ પર પહોંચ્યો. આ અવસરે સુરતના સાંસદ શ્રી સી. આર. પાટીલ અને ભાજપના આગેવાન શ્રી હર્ષ સંઘવી સહિત સ્થાનિક આગેવાનો અને પરિવારજનો એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ સી. આર. પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી અને દુર્ઘટનાની નિષ્ઠુરતાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. પરિવારજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા પણ આ દુર્ઘટનાને લઈને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. મૃતક શૈલેષ કરથિયાનો પાર્થિવ દેહ એરપોર્ટથી સ્વીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના પોસ્ટમોર્ટમના કોલ્ડ રૂમમાં પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે. આજે સવારે 7 વાગે મૃતકના ભાઈના નિવાસસ્થાને પાર્થિવ દેહ લઈ જવામાં આવશે, જ્યાં અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવશે. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે, જેમાં શૈલેષ કરથિયાનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાને લઈને સ્થાનિક લોકો અને પરિવારજનોમાં ભારે શોકની લાગણી જોવા મળી છે.